નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે એક્ઝામમાં અગત્યનું એવું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. સૌથી પહેલી ડિસ્કશન આપેલી છે વર્લ્ડ ડાયસ્પોરાને લઈને, જે ઇમ્બેલેન્સ ચાલી રહ્યું છે એને લઈને ડિસ્કશન છે. રશિયા યુક્રેન વોર ચાલે છે, ઈરાન ગાઝા, ઈરાન ઇઝરાયલ ગાઝા, ઈરાન ઇઝરાયલ જે વોર ચાલે છે, અને આની અંદર જે સરાઉન્ડિંગ કન્ટ્રી છે, બરાબર, જે અલગ અલગ રીતે કાર્ય કરે છે. કન્ડિશન બહુ ડાયવર્સિફાઈડ છે. તો આવી કન્ડિશનની અંદર, બરાબર, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને આપણને જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે આ રિલેટેડ ટોપિકમાં, એના ઘણા બધા અલગ અલગ પહેલું છે. તો આની અંદર બે યાદ રાખજો, બે મેન પોલ અત્યારે. એક તો યુએસ, બરાબર, યુએસ નું ગ્રુપ જે છે નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એ મિલિટરી એલાયન્સ છે. બીજું જે છે રશિયા એન્ડ ચાઇના, બરાબર. રશિયા એન્ડ ચાઇના જે વેસ્ટ એશિયામાં જે વોર ચાલે છે, એની બંનેના સાઈડના પોર્શન છે. અને આ કન્ડિશનમાં જો અન્ય કન્ટ્રી પણ એડ થઈ જાય તો થર્ડ વર્લ્ડ વોર નું સ્વરૂપ લઈ લેશે. હાલાકી બધા દેશો તૈયાર નથી હોતા યુદ્ધ કરવા માટે, ઓલરેડી ગ્લોબલી રિસેશન ચાલે છે, બરાબર. તો પોસિબિલિટી ઓછી છે, પણ છતાંય, બરાબર, છતાંય આપણા માટે કામની વસ્તુ શું છે આવા સમયમાં, બરાબર, ભારતની ઇકોનોમી ઉપર, ગ્લોબલ માર્કેટ ઉપર ઇફેક્ટ શું થશે, અને મેઇનલી જે આ વેસ્ટ એશિયામાં આખું પ્રોબ્લેમ ચાલે છે, તો એનું કારણ છે શું? તો કારણમાં આપણે દરેકે દરેક જે ઇઝરાયલ ઈરાન વાળી જે વોર છે એની આપણે ડિટેલ ડિસ્કશન ઓલરેડી કરી ચૂક્યા છે. રશિયા વાળી પણ કરી ચૂક્યા છે. રશિયા યુક્રેન વોરનો પણ શું હિસ્ટ્રી છે, બરાબર. આખી જે ઇસ્યુ છે એ નાટોને લઈને છે, નાટોની મેમ્બરશિપને લઈને છે. રશિયાના કેવા છતાંય, બરાબર, યુક્રેને જ્યારે તૈયારી બતાવી તો રશિયાએ પોતાના પાવરનું પ્રદર્શન કર્યું એ રીતે. અને જે મિલિટન્ટ છે, વિદ્રોહીઓ છે, બરાબર, એમાં જેહાદિઝમ જે માનસિકતા છે એનો ઉલ્લેખ કરેલો છે. આઈઆર માટે આ ટોપિક કામનો થશે, જીએસ પેપર 2 માટે. હાલાકી ડાયરેક્ટલી કોઈ ફિલોસોફિકલ ક્વેશ્ચન નથી પૂછાતા, બરાબર, બહુ થિયોરેટિકલ અને બહુ પ્રેક્ટિકલ પૂછાશે, ઇન્ડિયા પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્ડિયન ડાયસ્પોરા પોઈન્ટ ઓફ વ્યૂ. તો એ જ રીતે આપણે આને યાદ રાખવાનું છે. બીજી અહીંયા ડિસ્કશન કરી છે, જે આપણે કન્ટિન્યુઅસ ડિસ્કસ કરીએ છીએ, એ છે જીએસ પેપર 3 માટે ઇન્ટરનલ સિક્યુરિટી. એની અંદર આવશે એક્સ્ટ્રીઝમની અંદર આવશે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીઝમ અને માઓઇસ્ટ, બરાબર, નક્સલિઝમ. તો નક્સલિઝમને ખતમ કરવા માટે સરકાર અત્યારે સમાધાન એપ્રોચ લાગુ કર્યો છે, જેની અંદર કાયદેસર જેટલા પણ નક્સલીઓ હોય છે એને સરેન્ડર કરવા માટે કહેવામાં આવે છે. જે સરેન્ડર નથી કરતા, બરાબર, એના ઉપર એક્શન લેવામાં આવે છે. એક્શન લેવામાં 29 માઓઇસ્ટ મરી ગયા, બરાબર, નક્સલીઓ મરી ગયા. સામે સિક્યુરિટી ફોર્સિસના પણ લોકો મૃત્યુ પામતા હોય છે, બરાબર. અહીંયા 22 આપેલા છે. અને આ સેન્ટ્રલ કંટ્રોલ કરતું હોય છે બધું, નક્સલિઝમ વાળો જે ઇસ્યુ હોય છે રાજ્યની અંદર. સિક્યુરિટી ફોર્સ, બરાબર, સિક્યુરિટી એજન્સી અને લોકલ પોલીસ ફોર્સ, આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને સેટેલાઇટથી આ બધાને આઈડેન્ટિફાઈ કરીને જંગલ એરિયામાં રહેતા હોય છે. તો એની જે બાતમી મળે, બરાબર, એના ઉપર એટેક કરતા હોય છે. એટેક કરીને એમને શું કરતા હોય છે, હા, સરેન્ડર કરવા કે જે સરેન્ડર કરી લે એનો વાંધો નથી, જે ના કરે એના ઉપર એક્શન લેવામાં આવે. સાઉથ ચાઇના સી, બરાબર, સાઉથ ચાઇના સીમાં ચાઇનાનો દબદબો વધતો જાય છે. ચાઇના જે છે સાઉથ ચાઇના સીમાં જેટલા પણ નિયર બાય કોસ્ટલ રિજન વાળા કન્ટ્રી છે, બરાબર, વિયેતનામ છે, પછી ઇન્ડોનેશિયા છે, અને ફિલિપિન્સ છે, તો એના જે અમુક એરિયા છે, બરાબર, એના એરિયા કબજે કરે છે અથવા આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવે છે અને પોતાનો એરિયા છે એવો દાવો કરે છે, બરાબર. 9 ડેઝ લાઇન ડ્રો કરેલી છે સાઉથ ચાઇના સી રિજનની અંદર, બરાબર, પોતાનો દાવો એસ્ટાબ્લિશ કરવા માટે. આવું ચાઇના કરે છે શા માટે? તો એક તો ચાઇનાની સામ્રાજ્યવાદી નીતિ, બરાબર, એટલે ચાઇનાની તમામ બોર્ડર વાળા કન્ટ્રી સાથે લેન્ડના ડિસ્પ્યુટ છે, બરાબર. ભારતમાં પણ છે, અક્ષય ચીન વાળો એરિયા, ઉત્તરાખંડ વાળો એરિયા, અરુણાચલ પ્રદેશ વાળો એરિયા. તો આની અંદર આપણે, બરાબર, ભારતના જે ફોરેન મિનિસ્ટર છે, એક્સટર્નલ અફેર્સ જયશંકરજી, ફોરેન મિનિસ્ટર, તો મનીલાની અંદર, બરાબર, ફિલિપિન્સની સાથે આપણે મિત્રતાના નાતે જે સાઉથ ચાઇના સી છે, બરાબર, એની અંદર સિક્યુરિટી માટે એમને જરૂર પડશે, બરાબર. આપણે આની પહેલા પણ ચર્ચા કરી હતી, બ્રહ્મોસ મિસાઇલ ફિલિપિન્સને આપવામાં આવશે, બરાબર, કે જેથી કદાચ કોઈ વિરોધ થાય
વિરોધ કે યુદ્ધ થાય, બરાબર, કાયદેસર આપણે, તો એને આપણે હથિયાર સપ્લાય કરશું, ઓપનલી આપણે કીધેલું છે. અને ચાઇનાનું સાઉથ ચાઇના સીની અંદર જે દબાણ છે બહુ વધારે છે, બરાબર. એક કોમ્પ્લેક્સ કન્ડિશન છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે, પણ એશિયામાં પાવરને લઈને ડિસ્પ્યુટ છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે, ટ્રેડને લઈને, સિક્યુરિટીને લઈને, બરાબર, બોર્ડર ઇસ્યુ. તો આ બધામાં આમને સામને હોય છે ઇન્ડિયા અને ચાઇના. તો આ એ બાબત છે. હવે આની સાથે જોડાયેલું ફેક્ટર છે આસિયાન, બરાબર. આસિયાન ગ્રુપિંગની અંદર જે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રી જે છે, બરાબર, આસિયાન કન્ટ્રી, એની સાથે પણ ટ્રેડ કરવો જરૂરી છે. એ પણ સાઉથ ચાઇના સી અને ઇન્ડો પેસિફિક રિજનથી ટ્રેડ કરતા હોય છે. તો ઇન્ડો પેસિફિક રિજનમાં, હિન્દ મહાસાગરમાં ભારત જે છે એ સિક્યુરિટી પ્રદાન કરતું હોય છે, બરાબર. પણ સ્ટેટ ઓફ મલક્કાને ક્રોસ કરીને જે સાઉથ ચાઇના સી હોય છે, બરાબર, એમાં ભારત ડાયરેક્ટલી ઓપરેટ નથી કરતું, બરાબર. તો ઇનડાયરેક્ટલી પણ ભારત એનું પ્રેઝન્સ કરી શકે છે. આ બધું આવશે એક્ટ ઈસ્ટ પોલિસીમાં, બરાબર. પહેલા આપણી લુક ઈસ્ટ પોલિસી હતી, એને આપણે એક્ટ ઈસ્ટ પોલિસીમાં કન્વર્ટ કર્યું આફ્ટર 2014, કે જેની અંદર આપણે આપણા પાડોશી દેશો અને આપણે આપણા મિત્ર દેશોને શક્ય એટલી મદદ કરશું, બરાબર, કોઈ પણ રીતે, સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ અધર વર્લ્ડ. પછી અહીંયા વાત કરી છે ટ્રેડ ડેફિસિટની, બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ઓલરેડી ભારતનો હંમેશા ટ્રેડ ડેફિસિટ આવ્યો હોય છે. હમણાં જે રિસેશનને લીધે જે ઇમ્પોર્ટ છે ઘટી ગયું છે, મેઇનલી ફોર ગોલ્ડ, બરાબર. ગોલ્ડ પ્રાઇસ બહુ વધી ગઈ છે એટલે ગોલ્ડ ઇમ્પોર્ટ ઘટી ગયું છે. અને આમાં ગોલ્ડ પ્રિશિયસ છે એટલે એની અમાઉન્ટ વધારે હતી, તો એના થોડા ઘણા પર્સન્ટેજ ઘટવાથી જે આપણું ઇમ્પોર્ટ છે બહુ નીચે આવી ગયું છે, અને એક્સપોર્ટ જે છે એમાં થોડોક વધારો થયો છે. તો ટ્રેડ ડેફિસિટ આવે કઈ રીતે? તો જે દેશનું ઇમ્પોર્ટ વધારે હોય, એક્સપોર્ટ ઓછું હોય, બરાબર, એમાં ટ્રેડ ડેફિસિટ હોય. તો ઇમ્પોર્ટ ઘટી ગયું, એક્સપોર્ટ વધી ગયું, તો આનો જે ડિફરન્સ હતો, બરાબર, એ બહુ ઓછો થઈ ગયો છે. એને લઈને ડિસ્કશન ઓલરેડી આપણે ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન જોઈ ચૂક્યા છે. ઇકોનોમીમાં પૂછાઈ શકે છે ભારત પોતાનું ટ્રેડ ડેફિસિટ કઈ રીતે ઘટાડી શકે છે. અમેરિકાની પણ અહીંયા વાત કરી છે કે અમેરિકા સાથે આપણે ધીરે ધીરે કરતા કરતા જે ટ્રેડ છે, બરાબર, એ સરપ્લસ સુધી આવ્યા છે. એવા બીજા દેશો પણ આપણે શોધવા પડે કે જ્યાં ભારતીય પ્રોડક્ટની વધારે માંગ હોય ને આપણે ત્યાં સુધી પહોંચાડી શકીએ. હવે પ્રાઇવેટ સેક્ટર જે છે, બરાબર, પ્રાઇવેટ સેક્ટર છે એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે માર્કેટની અંદર, એ ધીરે ધીરે ડિક્લાઇન થઈ રહ્યું છે, બરાબર. તો ડિક્લાઇન થવાના ઘણા બધા કારણો છે, બરાબર. ડિક્લાઇન થવાના ઘણા બધા કારણો છે કે ભાઈ એમ એક તો પેલું કે ભાઈ એના ઇન્વેસ્ટમેન્ટની સામે એને રિટર્ન નથી મળતું. બીજું, એની પાસે કોઈ બેટર ઓપ્શન છે. ત્રીજું, એ ઇન્ટરેસ્ટેડ નથી, બરાબર, ઇન્ટરેસ્ટ નથી રહ્યો કે ભાઈ ઇન્વેસ્ટ કરીને જે બેનિફિટ મળવો પડે. હાલાકી ડાયરેક્ટલી પૂછાવાની શક્યતા ઓછી છે, બરાબર. આ રીતના ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ જે ક્રાઇટેરિયા હોય, બરાબર, એના ક્વેશ્ચન આવતા નથી હોતા, બરાબર. પણ એક આ પોલિટિકલ સ્ટેબિલિટી સાથે પણ આને કનેક્ટ કરવામાં આવે છે. મેઇન ઇલેક્શન છે, ઇલેક્શનની આધારે પણ એવું જોવામાં આવે કે ભાઈ સરકાર જ્યાં સુધી સ્ટેબલ ના થઈ જાય, જીતે નહીં ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ ના કરવામાં આવે. જીતે પછી કરવામાં આવશે, બરાબર. એટલે જો ફરીથી એનડીએ સરકાર રિપીટ થશે, બરાબર, તો શેર માર્કેટની અંદર રેલી આવશે, હાઈ ઉપર હાઈ થશે. હવે ભોજશાલા કમલ મૌલા કોમ્પ્લેક્સ ડિસ્પ્યુટની અહીંયા વાત કરી છે, બરાબર. એક જ જગ્યાએ મુસલમાન અને હિન્દુ, બરાબર, બંને માટે એક પૂજા થાય છે ને નમાઝ પઢવામાં આવે છે, બરાબર. તો એને લઈને ડિસ્પ્યુટ છે. ખાલી નામ યાદ રાખજો, ડિસ્પ્યુટ શું છે એટલું જ યાદ રાખજો, એનાથી વધારે કશું નહીં. બાકી પોલિટિકલ ન્યૂઝ છે. આપણા માટે એક અગત્યનું જે ન્યૂઝ છે એ બે ન્યૂઝ છે, બરાબર. ભારતે ઇન્ડિજિનિયસલી એટલે 100% ઇન્ડિયન ઓરિજિન વાળી ડીઆરડીઓ, બરાબર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા લોંગ રેન્જ, બરાબર, લોંગ રેન્જ સબસોનિક ઇન્ડિજિનિયસ ક્રુઝ મિસાઇલ ડેવલપ કરી છે. મિસાઇલ બે ટાઈપની હોય, મિસાઇલ બે ટાઈપની. એક હશે આ, બરાબર, એક હશે આ, બરાબર. પેરાબોલિક પાથ બનાવે અને ક્રુઝ મિસાઇલ હોય, બરાબર. ક્રુઝ મિસાઇલ હોય એ જરાક ઉપર જશે, પછી ડાયવર્ટ થઈ જશે અને સીધી સરફેસથી જઈને સીધી હિટ કરશે, બરાબર. હવે અહીંયા, બરાબર, જે બેલેસ્ટિક મિસાઇલ હોય, જે પેરાબોલિક પાથથી એટેક થાય, એને આપણે રડારમાં ફાઇન્ડ કરી શકીએ અને તોડી શકીએ. તમે જોયું હશે ઈરાને જેટલા પણ ઇઝરાયલ ઉપર રોકેટ મિસાઇલો જેટલી એટેક કરી, બરાબર, ઇઝરાયલે એને ડિસ્ટ્રોય કરી દીધી. કેમ? કારણ કે ઉપરથી આવે એને રડાર ડિટેક્ટ કરી લઈને એને તોડી શકાય. ક્રુઝ મિસાઇલ હોય છે એ એકદમ સરફેસ, જમીનથી એકદમ થોડીક જ ઊંચાઈએ, મતલબ જ્યાં સુધી ટાર્ગેટ લઈ જાય થોડી ઊંચી જશે પછી જતી રહેશે. આની પહેલાની ક્રુઝ મિસાઇલમાં આપણી પાસે બ્રહ્મોસ છે, પણ બ્રહ્મોસ આપણે રશિયાની સાથે, બરાબર, ભેગા થઈને બનાવેલી છે. જ્યારે આ ક્રુઝ મિસાઇલ ભારતે પોતે બનાવેલી છે, ડિફેન્સની અંદર આવશે, બરાબર. નામકરણ થયું નથી, નામકરણ થઈ જશે.
બરાબર, એટલે આપણને વધારે મજા આવશે. ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ. આપણી પાસે મેક્સિમમ જે મિસાઇલો છે, બરાબર, એ બેલેસ્ટિક મિસાઇલો હોય છે, જેને આપણે લોંગ રેન્જમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ કહીએ છીએ. હવે એક્ટિવિટી બેઝ ક્યુરિક્યુલમ અગત્યનો ટોપિક છે. ડિસ્કશન જોઈએ, બરાબર. ધ્યાનથી સમજજો. અહીંયા જેટલા પણ આ પોઈન્ટ આવશે, બરાબર, એ દરેકે દરેક પોઈન્ટ આપણા માટે સૌથી વધારે અગત્યના છે. તો શરૂઆત કરીએ. તો આની અંદર જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, બરાબર, એમાં જે બાળકો છે, બરાબર, ખાસ કરીને ફોર 3 યર એમના માટે એક પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે, નવચેતના. આ નવચેતના યાદ રાખજો, ફિલિમ્સ માટે અગત્યનું થશે. નવચેતના શું છે, બરાબર? નવચેતના જે આંગણવાડીના બાળકો હોય, 3 વર્ષ સુધીના બાળકો હોય, બરાબર, એના માનસિક વિકાસ માટેનો એક ક્યુરિક્યુલમ છે, એક પ્રોગ્રામ છે, બરાબર, કે જે ચલાવવામાં આવશે, જેનાથી બાળક, બરાબર, 3 વર્ષની અંદર બાળકની મેક્સિમમ જે ઇન્દ્રિયો, આપણે 5 ઇન્દ્રિયો ગણીએ, બરાબર, 5 આપણે ઇન્દ્રિયો ગણીએ, તો એને જાગૃત કરવાનું કામ કરવામાં આવશે, જેમાં વાતચીત કરતી, મતલબ બોલતા શીખવું, રમતા, બરાબર, રમત ગમત, મુવમેન્ટ, બરાબર, સાંભળવું, સંગીત, સંગીત, બરાબર, વગાડવું, અને બીજા અન્ય ઓલ સેન્સીસ જેટલા પણ પ્રાઇમરી સ્ટેજમાં કામ કરે, બરાબર, એને જાગૃત કરવા માટે અહીંયા કામ કરવામાં આવશે. આનું કારણ છે શું આ પ્રોગ્રામ બનાવવાનું, અને આના બેનિફિટ શું થશે? તો 75% ઓફ બ્રેન ડેવલપમેન્ટ, મતલબ મગજનો વિકાસ, 75% મગજનો વિકાસ 3 વર્ષમાં થઈ જશે પ્રાઇમરી, અને સંપૂર્ણ વિકાસ, બરાબર, એ 12 વર્ષે થઈ જશે, અને શારીરિક વિકાસ 16 વર્ષે થઈ જશે. આ હંમેશા યાદ રાખજો. 3 વર્ષે 75% માનસિક વિકાસ થઈ જશે, 12 સંપૂર્ણ બૌદ્ધિક વિકાસ થઈ જશે, અને 16 વર્ષે, બરાબર, શારીરિક વિકાસ થઈ જશે. હવે આમાં જેને જે થઈ ગયું, અને રહી ગયું, બરાબર. ઘણા લોકો એવા છે કે જે 50-55 પહોંચી જાય છે, પણ હજી મેચ્યોર ના થયા હોય, અથવા હજી રાહ જોતા હોય કે આના માટે મેચ્યોર થાય અને કંઈ પણ કામકાજ કરવામાં આવે. તો આંગણવાડી પ્રોગ્રામ દરેક એરિયાની અંદર, બરાબર, પ્રાઇમરી એજ્યુકેશનનું કામ કરતું હોય છે આંગણવાડી, બરાબર. આંગણવાડી પ્રોગ્રામમાં પ્રાઇમરી એજ્યુકેશનનું કામ ચાલતું હોય છે. આનાથી 14 લાખ આંગણવાડીની અંદર જેટલા પણ બાળકો છે, બરાબર, એ બધાને લાભ પહોંચશે. મેન આ ડીલ કરશે માનસિક વિકાસ સાથે, બરાબર, માનસિક વિકાસ સાથે. શારીરિક વિકાસ સાથે આની સાથે જોડાયેલા અમુક પ્રોગ્રામ છે, જેમાં આંગણવાડી મહિલાઓ જે પ્રેગ્નેન્ટ વુમન હોય છે, બરાબર, એને ન્યુટ્રિશન સભર, પ્રોટીન સભર જે સપ્લિમેન્ટ હોય એ આપવાનું કામ કરશે. પ્લસ આની અંદર જેટલા પણ બાળકો ઇન્વોલ્વ હશે, દરેક બાળકોની ડેવલપમેન્ટ, બરાબર, ચેક કરવામાં આવશે, કેટલું આને બેનિફિટ થાય છે. બીજો એક અગત્યનો જે પ્રોગ્રામ છે, અથવા એક સજેશન છે IMF દ્વારા, બરાબર, ડેમોગ્રાફિક ડિવિડન્ડને લઈને, બરાબર. આ શબ્દ તમે વારંવાર જોશો, ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઉપર 1 યા 2 વર્ષે હંમેશા ક્વેશ્ચન આવતો હોય છે. તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે શું, એ આપણા માટે એક અગત્યનો ક્વેશ્ચન થશે. કઈ રીતે એમાં લાભ લઈ શકાય, સરકાર એના માટે શું પ્રયાસ કરી શકે છે, એ બધા ક્વેશ્ચન આપણા માટે અગત્યના થશે. તો એની આપણે ચર્ચા જોઈ લઈએ. IMF નો રિપોર્ટ છે કે ભાઈ ઇન્ડિયાએ, બરાબર, એજ્યુકેશન અને હેલ્થ ઉપર વધારે ફોકસ કરવું પડે ડેમોગ્રાફિક ડિવિડન્ડ માટે. હવે આપણે જાણીએ છીએ, બરાબર, ભારત એક યુવા દેશ છે. ભારતની એવરેજ એજ, બરાબર, ભારતની એવરેજ એજ જે છે એ લેસ ધેન 30 યર છે, મતલબમાં 28 થી 30 વર્ષના છે. ભારત યુવા દેશ છે, બરાબર. આ એક પોઝિટિવ સાઇન કહેવાય ભારત દેશ માટે. આ પ્રોડક્ટિવ એજ કહેવાય. પ્રોડક્ટિવ એજ મતલબમાં જે ભારતના યુવા હોય, બરાબર, એ યુવા છે એટલે એ વધારે મેન્યુફેક્ચરિંગ કરી શકે, બરાબર, વધારે કાર્ય કરી શકે. 16 કલાકની જગ્યાએ વધારે કલાક એ કામ કરવાનું થયું હોય તો કરી શકે. પણ જો એ યુવા બેરોજગાર હોય તો એ નેગેટિવ ઇમ્પેક્ટ નાખશે ઇકોનોમી ઉપર. હવે આપણે જાણીએ છીએ, બરાબર, આપણા જે યુવા છે એ છે ખરા, પણ એની પાસે એજ્યુકેશન નથી, એની પાસે જોબ નથી, બરાબર. તો સરકારે આના માટે શું કરવું જોઈએ? તો સરકારે સૌથી પહેલા ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવા માટે, બરાબર, ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવા માટે
આ દરેકે દરેક જે લોકો છે બરાબર, જો એની પાસે એજ્યુકેશન ના હોય અને જોબ ના હોય તો સૌથી પહેલા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઉપર ફોકસ કરવું જોઈએ. બરાબર, સ્કિલ ડેવલપમેન્ટ કે જેની અંદર જે મજૂરી વર્ગ હોય બરાબર, લેબર વર્ગ હોય એમાંથી એ જે સ્કિલ વર્ક હોય એ કરે, જેથી એને રેગ્યુલર કામ મળે. મજૂરી લેબર વર્કમાં શું કરશે તો ખેતરની અંદર મજૂરી કરવી, એગ્રીકલ્ચરની અંદર લેબર વર્ક, પછી આવશે કન્સ્ટ્રક્શનની અંદર લેબર વર્ક, ને પછી આવશે લોકલ લેબર વર્ક બરાબર, કોઈ કન્સ્ટ્રક્શન થતું હોય એવા. તો આ બધું કેવું છે, એ આજે કામે જશે તો આજે જ પૈસા મળશે, નહીં જાય તો નહીં મળે. સ્કિલ ડેવલપમેન્ટની અંદર એવું આવડે કે કોઈ પણ કંપનીની અંદર કોઈ એમ્પ્લોય બની જાય, કોઈ મશીન ઓપરેટ કરે છે તો એનું કામ ડેઈલી ચાલશે બરાબર, તો એને કન્ટિન્યુઅસ મળી રહેશે. બીજું એજ્યુકેશનનું પર્પઝ આ રીતે છે બરાબર, જેમાં આપણે હ્યુમન કેપિટલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. એને એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું હોય, પ્રાઇમરી શિક્ષા આપવાની હોય બરાબર, જેથી એમની જે પ્રાઇમરી એજ્યુકેશન હોય એ મળે. બીજું આપણે કરવાનું હોય સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટના આધારે એને શું મળે, રોજગાર મળે. ત્રીજું જે કરવાનું હોય એ હોય હેલ્થ બરાબર, કે ભાઈ યુવા તો છે પણ યુવા જો માયકાંગલો હશે બરાબર, કુપોષિત હશે અથવા બીમાર હશે બરાબર, તો એ કોઈ કામ કરી શકશે નહીં. કામ હશે તો એ નહીં કરી શકે, તો એ કરું. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો બીજો બેનિફિટ લેવા માટે શું કરી શકાય છે, તો સરકાર જે છે બરાબર, વુમન એમ્પાવરમેન્ટને પણ શું કરી શકે છે, કામે લગાડી શકે છે. એટલે જેટલા મેલ રોજગાર હશે એટલા જ ફિમેલ હશે, ને જ્યાં મેલ અને ફિમેલ બંને કામ કરતું હોય ત્યાં ઇકોનોમીને સૌથી વધારે બૂસ્ટ મળશે બરાબર. અને રાઇટ ટુ જેન્ડર ઇક્વાલિટીને પણ પ્રમોટ આપણે કરી શકશું. સ્કિલ ડેવલપમેન્ટના આધારે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મેક્સિમમ લાભ લેવા માટે શિક્ષણ, હેલ્થ, વુમન ડેવલપમેન્ટ, અને બીજું કે સરકાર એજ્યુકેશન આપે એટલું જ નહીં, સરકાર રોજગારની તકો માટે પણ વ્યવસ્થા કરે કે જેથી એને એમ્પ્લોયમેન્ટ મળે. એમ્પ્લોયમેન્ટ મળશે તો એની ઇન્કમ થશે, ઇકોનોમી સ્ટ્રોંગ થશે બરાબર, અને એ જ ઇકોનોમીથી એ વ્યક્તિગત રીતે પણ પોતાનું અપલિફ્ટમેન્ટ કરી શકશે. એજ્યુકેશનમાં તે, સ્કિલ ડેવલપમેન્ટમાં તે, અથવા પોતાના ફેમિલીના લોકોનું પણ એજ્યુકેશન અને હેલ્થ માટે ખર્ચ કરી શકશે. એટલે સરકાર આપણે જોશું બરાબર, હ્યુમન કેપિટલ ઉપર વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, મતલબ સ્કિલ બનાવવા જોઈએ. આની પહેલા પણ મેં તમારી સાથે જે રોજગાર વાળો જે ટોપિક હતો બરાબર, રોજગાર વાળો જે ટોપિક હતો એમાં પણ મેં તમારી સાથે એ જ ચર્ચા કરી હતી કે ભાઈ ભારતના યુથને જોબ ના મળવાનું એક મુખ્ય કારણ જે છે ઇન્ડસ્ટ્રીયલ સ્કિલનો અભાવ બરાબર. જે કંપનીમાં કામ કરવા માટે જવાના છે એમાં જે સ્કિલની આવશ્યકતા છે એ નથી. મતલબ માની લો કોઈ કંપની કોઈ એક મશીનને ચલાવવા માટે એક્સપર્ટ પર્સનને ગોતે બરાબર, ભારતમાં કમ્પેરિઝન આપણે ચાઇના સાથે જોયું તો ચાઇનામાં એ મશીનને ઓપરેટ કરતા 200 લોકો મળશે, જ્યારે ભારતમાં 2 પણ મળશે નહીં, અને 2 મળશે એ પણ સ્કિલ હશે નહીં. કંપનીએ શું કરવું પડશે, એને પ્રોપર ટ્રેનિંગ આપવી પડશે. તો આ મહત્વની ખામી છે એજ્યુકેશન સિસ્ટમ અને સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ, કે જે દૂર કરી દે ભારત બરાબર, તો મેક્સિમમ બેનિફિટ પ્રાપ્ત કરી શકશું આપણે હ્યુમન ડેમોગ્રાફિક ડિવિડન્ડને બરાબર. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મતલબ અહીંયા તમારે એવો લેવાનો છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ મતલબમાં જે પણ દેશ હોય એની જે પોપ્યુલેશન હોય બરાબર, પોપ્યુલેશનના 3 મુખ્ય ભાગ હોય, એક હોય એડલ્ટ, એક હોય ચાઇલ્ડ, અને એક હોય ગેડિયાટ્રિક, મતલબ વૃદ્ધ વ્યક્તિ હોય બરાબર. તો જે પોપ્યુલેશનમાં વૃદ્ધ અને ચાઇલ્ડ વધારે હોય બરાબર, એને કહેવાય ડિપેન્ડેન્ટ પોપ્યુલેશન. એ કામ નથી કરી શકતી, હંમેશા એડલ્ટ ઉપર ડિપેન્ડેડ હોય. તો આવામાં યુએસ છે, જાપાન છે, ચાઇના છે, હવે આ બધામાં વધારે એજ વાળા લોકો વધારે છે બરાબર, એ કામ કરી શકે નહીં. ભારત જ એવો દેશ છે જ્યાં યુવા છે. ભારત આ યુવા દેશ 2050 સુધી ભારત પણ આ કન્ડિશનમાં આવી જશે. એટલે આપણી પાસે ગણ્યા ગાંઠા બરાબર થોડા ઘણા વર્ષો છે, જો એમાં ભારત પ્રોડક્ટિવ કામ કરશે તો ઇકોનોમી બૂસ્ટ થશે. જે હું ઓલરેડી કહી ચૂક્યો છું, ભારત 10 વર્ષમાં એટલું ડેવલપમેન્ટ કરશે બરાબર, જે અન્ય દેશો નહીં કર્યું હોય બરાબર. એક રાઈટ પોટેન્શિયલ ટાઈમ છે આપણી પાસે અત્યારે હાલમાં. આ સેમ ટાઈમ હતો ચાઇના પાસે 1970માં, અને ચાઇના એનો સદુપયોગ કર્યો મેન્યુફેક્ચરિંગમાં, અને અત્યારે ચાઇના જે આઝાદી વખતે ભારત અને ચાઇના આગળ પાછળ હતા બરાબર, એની બંનેની વચ્ચે જમીન આસમાનનો ડિફરન્સ થઈ ગયો. પછી જે મેક્સિમમ ચર્ચા છે એ છે ઇઝરાયલ અને ગાઝાવાળી બરાબર, ઇઝરાયલ અને ગાઝાવાળી હિઝબુલ્લા સંગઠનને લઈને. ઈરાન ટેલ યુએસ બરાબર, એક્સપાન્શન ઓફ ટેન્શન ઇઝરાયલને લઈને જે પ્રોબ્લેમ છે, અને રશિયા યુક્રેન વોર, બધી ડિસ્કશન આપણે ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. એક ખાલી યાદ રાખજો, સુનામી જેવી એક્ટિવિટી ફરીથી થઈ શકે છે, ઇન્ડોનેશિયા માટે ખતરારૂપ છે. અને વચ્ચે કોઈ વખત સમય મળશે બરાબર, અને તમે પણ જો કમેન્ટ કરશો તો યુક્રેન અને રશિયાને શું પ્રોબ્લેમ છે ને એની પણ આખી ડિટેલ ડિસ્કશન છે, એ ફરીથી એકવાર આપણે રિપીટ કરશું. એટલે જે વિદ્યાર્થીઓએ લાસ્ટ લેક્ચર ના જોયો
રશિયા યુક્રેન વોરનું કારણ છે શું, બરાબર, એટલી કન્ડિશન છે શું, અને હજી પણ એ લોકો યુદ્ધવાળી કન્ડિશનમાં સામેલ છે, બરાબર. તો એ બધી ડિસ્કશન આપણે જોશું. આશા રાખું છું અહીંયા જેટલી પણ ઇન્ફોર્મેશન આપી છે તમને કામ લાગી હશે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં, તમે આ લાઈવ લેક્ચરની અંદર જોઈન થવા માંગતા હો તો એકેડમીની એપ ડાઉનલોડ કરીને ડેલી સવારે 7:30 વાગે તમે લાઈવની અંદર જોડાઈ શકો છો અને રેકોર્ડિંગ તમે જોઈ શકો છો એપ્લિકેશનની અંદર, કરંટ અફેરની અંદર જ. અને યુટ્યુબ ઉપર એ પણ આવશે રેકોર્ડિંગ, તો એ પણ તમે જોઈ શકશો. અહીંયા જેટલી પણ ડિસ્કશન કરી, બરાબર, એમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચરને અહીંયા વિરામ આપો. અને જે વિદ્યાર્થી આ રેકોર્ડિંગ જોતા હોય એ વિડીયોની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, તો એના પણ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. અને બને એટલું આ વિડીયોને શેર કરજો જેથી બધા વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચે. કરંટ અફેરની તૈયાર કઈ રીતે કરો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અગત્યની જે ન્યૂઝ હોય, ટાઇટલ હોય, ક્વેશ્ચન હોય મેથ્સના, કઈ રીતે બને અને કેવી રીતે આપણે પોઈન્ટ એમાં એડ ઓન કરી શકીએ, જીએસ વાઇઝ કયો ટોપિક છે અને એને કઈ રીતે આપણે લખી શકીએ એની પણ આપણે સાથે સાથે ડિસ્કશન કરીએ છીએ. આજના માટે એટલું જ છે, બરાબર. કોઈ ડાઉટ છે તો લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.